કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો ના તો અત્યારે કોઈ તહેવાર છે કે ના તો ઘરે કોઈ મહેમાન આવ્યું, તેમ છતાં પણ કંઈક ગળ્યું ખાવાનું મન થયું, અને ગળ્યું પણ એવું કે જે ઝટપટ બનીને તૈયાર થાય, અને હા, એ ખાંડથી ના બની હોય। તો આજે મેં ટ્રાય કર્યો છે બેસનનો હલવો, જે મેં ગોળમાં બનાવીને તૈયાર કર્યો। તો અત્યારે છે ને ઠંડીની સિઝન છે, એટલે જેમ બને એમ આપણે ખાંડવાળું ખાવાનું બહુ ટાળતા હોઈએ। તો ચાલો સાથે મળીને બનાવીએ। આજે બેસનનો હલવો બહુ જ ટેસ્ટી બને છે, અને હા, ઝટપટ બનીને તૈયાર થાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બેસનનો હલવો કે બેસનનો શીરો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક જાડા તળિયાનું વાસણ લેશું। તો અહીંયા મેં જાડા તળિયાનું વાસણ રાખી દીધું છે। સાથે જ આપણે લેશું એક વાડકી કરકરું બેસન। તો મારી પાસે કરકરું બેસન છે તો મેં એ લીધું છે। તમારી પાસે ના હોય તો તમે ઝીણું બેસન લઈ શકો, પરંતુ હા, ઝીણું બેસન લો તો તમે એને ચાળીને લેજો। સાથે દાણેદાર હલવો બને એના માટે 3 થી 4 ચમચી જેટલી સૂજી જરૂરથી લેજો। તો હવે આપણે ઘી લેશું, અને હા, મીડિયમ ફ્લેમ પર આપણે આને રાખી દેશું। તો અહીંયા ઘી પણ આપણે એ જ વાડકીથી 1 વાડકી જેટલું માપીને લેશું। તો આપણે બધું ઘી નથી વાપરવાનું, જેટલી જરૂર લાગશે એટલું વાપરશું। તો સૌથી પહેલાં આપણે અડધી વાડકી જેટલું ઘી એડ કરી દઈશું, અને હવે ધીમો ગેસ રાખી અને આપણે ઘીને બેસન સાથે બરાબર મિક્સ કરીશું। હવે આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ બેસનને ઘી સાથે બરાબર શેકવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો કે 1 વાડકી બેસન અને અડધી વાડકી જેટલું ઘી લીધું છે। તો જેમ જેમ આપણે મિક્સ કરતા જઈએ ને એમ એમ તમને ખ્યાલ આવી જશે। આ રીતે સરસ એવું એકરસ થઈ ગયું છે। તો હવે મને નથી લાગતું કે આપણે ઘીની જરૂર પડશે, અને આ અડધી વાડકી જેટલું ઘી હમણાં આપણે સાઈડ પર રાખી દઈએ। જો જરૂર લાગશે તો હું વચ્ચે વચ્ચે એડ કરીશ, તો તમને જણાવતી જઈશ। તો ચાલો હવે આપણે છે ને આને કન્ટિન્યુ આ રીતે ફેરવતા જઈ અને આને આપણે પકવવાનું છે। તો તમારી ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે ફ્રેન્ડ્સ, અને બેસનને ધીમા ગેસ ઉપર જ શેકવાનું। જેટલું ધીમા ગેસ ઉપર બેસનને ઘી સાથે શેકશો ને એટલો જ તમારો જે હલવો કે શીરો બનશે એ પરફેક્ટ બનશે। અને હવે આપણે આ શીરાની અંદર પાણી છે એ ગરમ જોઈશે, એટલે હું સાઈડ પર પાણીને ગરમ થવા માટે મૂકી દઈશ। તો પાણી તમારે હુંફાળાથી થોડું વધારે ગરમ કરવાનું, એને એકદમ ઉકાળી નથી લેવાનું। તો ચાલો, પાણી પણ ગરમ થાય છે, અને એ બાજુમાં આપણે આ સરસ એવું બેસન પણ શેકતા જઈએ। તો ધીમા ગેસ ઉપર કન્ટિન્યુ ચલાવતા જઈ અને તમારે ટાઈમમાં જોશો ને તો 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ લાગશે, અને સરસ એવું બેસન શેકવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, આપણું જેમ જેમ બેસન શેકાય છે એમ એમ કેટલું હળવું બનતું જાય છે, અને એ ફૂલી ગયું છે। તો તમે છે ને 1 વાડકી બેસનથી આ જે શીરો બનાવશો ને એ તમે 4 થી 5 લોકોને આરામથી સર્વ કરી શકશો। અને એકદમ ધીમા ગેસ ઉપર બેસનને શેકતા હવે મને 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, અને તમે જોઈ શકો કે બેસનનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, અને આ રીતે એકદમ એની અંદર બબલ્સ આવવા માંડ્યા છે। અને બેસન જુઓ ને તો એટલી મસ્ત એની સુગંધ આવે છે ફ્રેન્ડ્સ। આજુબાજુમાં કોઈને સ્મેલ આવશે ને તો એ તો કહેવા જ માંડશે, જાડી શું બનાવીને ખાય છે, ખબર નહીં, રોજ નવું નવું બનાવતી જ હોય છે। તો ચાલો, બેસન છે ને આપણું સરસ એવું શેકાવા લાગ્યું છે, અને આ રીતે એકદમ હળવું થઈ ગયું છે, અને કલર પણ એકદમ ડાર્ક થઈ ગયો છે, અને સમયમાં કહું ને તો 20 થી 22 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે જે પાણી ગરમ થવા મૂક્યું એ થોડું થોડું કરી આની અંદર એડ કરતા જશું અને ફેરવતા જશું। તો એક હાથે થોડું પાણી એડ કરવાનું, બીજા હાથથી ફેરવતા જવાનું। આમ કરવાથી એકદમ ઉભરો નહીં આવી જાય એક તો, અને બીજું કે આની અંદર જે ગાંઠા પડશે ને એ બિલકુલ નહીં પડે। તો આ રીતે કરી અને તમે એકલા હોવ ને તો પણ સરસ આ રીતે પ્રોસેસ કરીને તમે શીરો બનાવી શકો। બાકી તો કોઈ હેલ્પ માટે હોય ને તો એને કહેવાનું એક હાથેથી એ પાણી છાંટે નહીં, પાણી રેડે, અને તમારે દૂર રહી અને આને મિક્સ કરી લેવાનું। અને હવે વાત કરીએ કે પાણી કેટલું લેવાનું, તો 1 વાડકી બેસનની સાથે આપણે 4 વાડકી પાણી લેવાનું છે। અને તમે જોઈ શકો કે જ્યારે મેં 1 વાડકી બેસનનો શીરો બનાવી એવું કીધું તો તમને થયું હશે મનમાં, હવે 1 વાડકી જેટલા બેસનનો શીરો કોને થવાનો હતો? પણ અહીંયા તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, આપણી કઢાઈ છે ને એ ઉપર આવવા લાગી છે। મતલબ કે શીરાની ક્વોન્ટિટી તમે જોઈ શકો કેટલી બધી, આમ નોર્મલ શીરા કરતાં 4 ગણી વધી જ ગઈ છે, જુઓ તો। તો આ રીતે છે ને તમારે મેઝરમેન્ટ લઈ અને શીરો બનાવી લેવાનો। તમને એવું લાગે ને કે કોઈ પણ લોટ ઓછો છે અને બેસન ખાલી 1 વાડકી છે અને 4-5 લોક મહેમાન આવી ગયા, તો તમે આ રીતે આ શીરો બનાવીને ચોક્કસથી એમને ખવડાવી શકો। અને પાણી એડ કર્યા પછી આને કન્ટિન્યુ આપણે આ રીતે ચલાવતા જઈ અને ત્યાં સુધી પકવવાનું જ્યાં સુધી એમાંથી આપણે જે પહેલાં ઘી નાખ્યું ને એ ઘી છે એ બહાર ના આવવા લાગે ત્યાં સુધી। જ્યારે ઘી ઉપર દેખાવા લાગે એટલે આપણે એની અંદર ગળપણ માટે ગોળ એડ કરીશું। તો 1 વાડકી બેસનની સાથે આપણે 1 વાડકીથી થોડો ઓછો એટલો ગોળ વાપરવાનો, એનાથી મીઠાશ એકદમ પરફેક્ટ બનશે।
તો હવે ગોળ પણ આપણે જેવો એડ કરીશું ને એવું પહેલાં તો મિશ્રણ છે એકદમ આ રીતે ઢીલું થવા લાગશે. તો ફરીથી આપણે આને ત્યાં સુધી પકવવાનું જ્યાં સુધી એમાંથી ઘી છૂટું ના પડવા લાગે ત્યાં સુધી. મતલબ કે આપણે આ જે હલવાની અંદર ઘી એડ કર્યું છે ને એ ઘીને 2 વાર આપણે બહાર લાવવાનું છે. પહેલાં લોટ શેક્યાય અને પાણી રેડીએ ને ત્યાર પછી ઘી ઉપર આવવું જોઈએ. ત્યાર પછી આપણે ગોળ એડ કરવાનો અને ગોળ એડ કર્યા પછી પણ ફરીથી એની અંદર ઘી ઉપર આવવા લાગે ત્યાં સુધી એને પકવી લેવાનું. અને ત્યાર પછી તમારે જે ફ્લેવર નાખવા હોય ને એ આની અંદર એડ કરી શકાય. તો ફ્લેવરમાં સૌથી પહેલાં તો મેં અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે. 2 ચપટી જેટલું જાયફળ આપણે આ રીતે ઘસીને એડ કરી દેશું. એની સાથે જ ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું, જે ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો જરૂરથી કરજો. તો 4-5 કાજુ, 4-5 બાદામ અને 4-5 પિસ્તાને મેં ચોપ કરીને એડ કરી દીધા. ત્યાર પછી 4 ચમચી મિલ્ક પાવડર અને 4 ચમચી જ મેં અહીંયા કોપરાનું છીણ એડ કર્યું છે, જે આપણા શીરાને એકદમ નેક્સ્ટ લેવલમાં ટેસ્ટી બનાવશે. તો જરૂરથી આ રીતે તમે આ શીરો બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત બનશે. અને ગોળમાં બનાવ્યો છે ને એટલે કોઈ પણ પ્રોબ્લેમ કોઈને પણ નહીં થાય ખાવામાં. તો હવે આપણે બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ આ રીતે. તો ચાલો પછી ઓલમોસ્ટ આપણો ગોળવાળો શીરો બનીને તૈયાર થઈ ગયો છે, જે આ ઠંડીની સિઝનમાં ખાવા માટે પરફેક્ટ છે. અને આ રહ્યું આપણું અડધી વાટકી જેટલું ઘી જે બચી ગયેલું એ. તો એમાંથી આપણે છેલ્લે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું હલવાની અંદર અને મિક્સ કરી લઈએ. તો ઉપરથી આ જે ઘી નાખ્યું ને એ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખી શકો, પરંતુ નાખવાથી છે ને આપણો જે શીરો છે ને એકદમ શાઇની બનશે. અને પાછળથી 1 ચમચી ઘી એડ કરવાથી સુગંધ પર શીરાની અંદર એટલી સરસ આવશે ને, મને તો ખાવાનું મન થઈ ગયું છે. ચલો ફટાફટ લગાવી લઈએ આપણે પ્લેટ એકદમ ગરમા ગરમ બેસનના શીરાની. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ બેસનનો શીરો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે રેસીપીને શેર જરૂરથી કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.